ડિફરન્સ બંનેની વચ્ચે એવું હોય કે સિરિયલમાં એક વાર્તાને તમે 2-3 વર્ષ સુધી કહી શકો, એને એક્સટેન્ડ કરી શકો, એની અંદર તર્ક વિતર્ક રંગ એને તમે તમારા સ્વભાવ મુજબ ફેરવી શકો. ફિલ્મમાં એવું ના થાય. એ 3 કલાકની એક વાર્તા હોય અને એને તમારે 3 કલાકની અંદર જ જે દુનિયા સુધી મેસેજ પહોંચાડવાનો છે એ 3 કલાકમાં જ પહોંચાડવો પડે. અને પેલો મેસેજ એ સમયાંતરે જેમ ચેન્જ કરવું એમ થતું જાય. તમે નેગેટિવ રોલ પણ કરો છો, તમે પોઝિટિવ રોલ, કયા વધારે ગમે? નેગેટિવ. કેમ? કારણ કે કેવું છે કે સફેદ રંગ એકલો પકડી રાખો તો એકલો સફેદ રંગ પકડીને, કેમ કે એની અંદર કોઈ બી રંગ ભળી નથી શકતો, એ દેખાઈ આવે છે. એટલે પોઝિટિવ કેરેક્ટર એવું છે કે રડતું હોય, હંમેશા સિમ્પથી, એની પાસે બહુ રંગ નથી હોતા. નેગેટિવ માણસો પાસે એ છળ કરે, કપટ કરે, જૂઠું બોલે, આ ચાલ ચલીને એકદમ નિર્દોષ સાબિત થાય. એટલે એની પાસે બહુ બધા ઓપ્શન છે અને એ મજા છે, એમાં પછી બહુ મહેનત ના કરવી પડે. અને સત્ય કેવું છે, સત્ય છેક સુધી પહોંચે છે અને છેલ્લે સત્ય જ પહોંચે છે. પણ નેગેટિવ છે ને, એ સત્યને સત્ય સુધી પહોંચાડવાનો એક અલગ રસ્તો છે. મારું માનવું એવું છે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.